પહેલા તો આપણી દીકરીઓને જ્યારે શાસ્ત્રે વળાવતા ને ત્યારે દીકરીને કરિયાવરમાં રામાયણ આપવામાં આવતું, શ્રીમદ ભાગવત આપવામાં આવતું અને દીકરીને કહેવામાં આવતું, દીકરી આ રામાયણ તો લઈ જા. કરિયાવરમાં રામાયણ આપ્યું હોય અને માં કહેતી કે દીકરી જ્યારે તારા ઉપર દુઃખ પડે ને તો રામાયણની સીતાને તું વાંચી લેજે. અને જો આ ભારત દેશની દીકરી રામાયણની સીતાને વાંચે ને એ કોઈ દી કુએ નહીં પડે, એ કોઈ દી અગન પછેડો નહીં વધે. સીતા અને સરિતા બે એવી સ્ત્રીઓ છે, બે એવી દીકરીઓ છે કે એને બાપનું ઘર છોડ્યા પછી બાપના ગામના ઝાડવા નથી જોયા. સીતાને કેટલા દુઃખ પડ્યા જનક નંદિની, પણ કોઈ દી પિતાને ફરિયાદ નથી કરી. દીકરીને કરિયાવર આપજો, સંસ્કારનો કરિયાવર આપજો. હવે તો બધાને કહીએ કે તમારી દીકરી જ્યારે સાસરે જાય ત્યારે તમારા ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા પુરાણ છે, એને વિશ્વકર્મા પુરાણ કરિયાવરમાં આપજો. સમૂહ લગ્ન થાય, 15 દીકરીઓ પરણતી હોય, એકાદી થાળી એકાદો વાટકો ઓછો આપજો, પણ એક એક દીકરીને એક એક